નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ। યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે, તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના 2024 માટે શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર 2024-25 માટે યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખેડૂતને ખેતરમાં બોર કરવા પર સહાય માટેની યોજના છે। આ યોજના અંતર્ગત ખેડૂત પોતાના ખેતરમાં બોર કે દાર કરવો હોય તો સરકાર સહાય કરે છે। આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ કરાવે છે તો તેના કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું છે તેને સહાય કરવામાં આવશે। જે રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવશે। કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? તો રાજ્યના તમામ એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે જેઓ ઓઇલ પામની ખેતી કરતા હોય, જેમાં તમામ વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે પછાત અથવા સામાન્ય વર્ગના ખેડૂત। તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। બોરવેલ યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ તો ખેડૂતના આધાર કાર્ડની નકલ હોવી જરૂરી છે, રદ કરેલ ચેક અથવા બેંક પાસબુકની ઝેરોક્ષ, જમીનના 7/12 અને 8ની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતું હોય તો, જો કોઈ ખેડૂત દિવ્યાંગ છે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, જો ખેડૂતની જમીનમાં 2 થી વધુના નામ છે તો સંયુક્ત ખાતેદાર હોય તેમનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે। અરજી કેવી રીતે કરી શકશો? તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી આઈ ખેડૂત ગુજરાત gov.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી કરવાનો સમય 18/8/2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીનો રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજ જોડી તમારા જિલ્લાની બાગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવનારા આવા વધુ ઉપયોગી વિડીયો તમને સરળતાથી મળી શકે। આભાર।